છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર ખાતે સાંસદ જસુભાઈ રાઠવાએ ધોરણ 10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી પ્રવેશ કરાવ્યો। ગુજરાત રાજ્ય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રતિવર્ષે લેવાતી ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષાનો આજથી સવારે 10 વાગ્યાથી પ્રારંભ થયો છે। ગુજરાતી માધ્યમનું ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું અંગ્રેજી ભાષાનું પેપર છે। વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા હોય તેમનામાં બોર્ડની પરીક્ષાનો એક પ્રકારનો ડર હોય છે। તેમનામાં બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા માનસિક રીતે તૈયાર કરવાના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવી પેપર સારા જાય, જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, છોટાઉદેપુર ભાજપના કાર્યકરો અને છોટાઉદ નગરપાલિકા ચૂંટણીમાં વિજેતા થયેલા પટેલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 એટલે કે એસએસસી બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર છે, ત્યારે અમે લોકોએ છોટાઉદેપુર નગરના એસએફ હાઈસ્કૂલ સેન્ટર ખાતે ધોરણ 10ની અંદર પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અને સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી છે કે તેઓ ઉત્તર પ્રગતિ કરે। અને મારી સાથે આજે છોટાઉદેપુરની અંદર નગરપાલિકામાં ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરશ્રીઓ અને વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને દીકરા દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે।